નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેરગામ તાલુકાના રૂમલા ગામમાં વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે। કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે। નવસારીથી સમાચાર। ભર ઉનાળે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેરગામ તાલુકાના રૂમલા ગામમાં વરસાદ પડ્યો છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। કેરી સહિતના પાકને નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો એકાએક જ મોડી સાંજે નવસારીના ગામડામાં વરસાદ પડ્યો છે। અત્યારે ખેડૂતના ખેતરમાં વિવિધ ખેતી પાકો છે, ખાસ કરી કેરી, ચીકુ જેવા આ પાક કે જે નવસારી અને આસપાસના વિસ્તારોમાં થતા હોય છે। ત્યારે એકાએક વાતાવરણમાં આવેલા પલટાને કારણે અત્યારે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેરગામ તાલુકાનું આ રૂમલા ગામ કે જ્યાં એકાએક વરસાદ પડ્યો છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, નવસારીના કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ? જી, ખાસ કરીને ભર ઉનાળે ચીખલી તાલુકા અને આસપાસના ગામોમાં જે છે એ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને ચીખલી તાલુકાના રૂમલા અને મુખ્ય મથક ચીખલી તાલુકામાં અત્યારે વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 મિનિટથી અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે કેરીનો પાક છે એને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ જે ડાંગર, ચીકુ, શેરડી જેવા પાકો જ્યારે કરતા હોય છે એને પણ નુકસાન થવાની ભીતિ છે। જ્યારે કેરી અત્યારે ફળ જે પાકી ગયા છે અને ફળ જ્યારે ઉતારવાની અત્યારે સિઝન છે ત્યારે જ આ વરસાદ ખેડૂતો માટે આફત સમાન બની ગયો છે। તો હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી થોડાક સમય માટે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લા માટે સાચી પડી છે। જી સિદ્ધેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।